અમારું ગામ શંખેશ્વર, એમાં એક કાંતિભાઈ રહે. પહેલાં એ ખૂબ મજૂરી કરતા. શંખેશ્વરમાં આવતા જતા યાત્રાળુનો સામાન તેમની હાથલારીમાં લઈ જાય અને યાત્રાળુને તે ધર્મશાળા સુધી પહોંચાડી દે. આ એ સમયની વાત છે જ્યારે અમારા ગામમાં રિક્ષા પણ નહોતી. હું એ વખતે તો ખૂબ નાની હતી, પણ એ દ્રશ્ય હજી મારી આંખોની સામે તરવરે છે. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે કાંતિભાઈની ઉંમર પણ ખૂબ વધી ગઈ છે. શરીર પણ સાથ નથી આપતું, એ પોતે ચાલી પણ નથી શકતા, એક આંખે દેખાતું પણ નથી. તેઓ હવે કામ કરી શકતા નથી. કાંતિભાઈનો કોઈ પરિવાર નથી, એ એકલા જ રહે છે. શરીરનો સહારો પણ નથી અને સંભાળવા કોઈ વ્યક્તિ પણ નથી. એમનો દિવસ એમના દુઃખ અને સંઘર્ષ સાથે પસાર થાય છે. જ્યારે મને દિનેશભાઈ લિંબાચિયાએ એમની પરિસ્થિતિ જણાવી, ત્યારે અમારા ટ્રસ્ટે નક્કી કર્યું કે એમને ચાલવા ફરવા માટે સહારાની જરૂર છે અને કાંતિભાઈને વ્હીલચેર ભેટ આપી, જેથી તેઓ સહેલાઈથી ફરી શકે અને થોડું સ્વાવલંબન મેળવી શકે. કાંતિભાઈના ચહેરા ઉપર આવેલી એક નાની સ્મિત અમારા માટે સૌથી મોટું આશીર્વાદ છે. ચાલો સાથે મળીને આવા જરૂરિયાતમંદ લોકો માટે આશાનો દીપક પ્રગટાવીએ. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.